નમસ્કાર મિત્રો, માય સેલ્ફ ઉત્સવ પરમાર. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ 7 તારીખે લેવાની છે. તો આજથી એક્ઝેક્ટલી 7 દિવસ હવે બાકી રહ્યા છે. તો આ 7 દિવસના સમયગાળા દરમિયાન આપણે શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ કે જેનાથી આપણે એક્ઝામ સરળતાથી ક્લિયર કરી શકીએ અને આપણી જે મહેનત છે એને 100% આપીને આપણે સારું એવું સ્કોરિંગ કરી શકીએ. તો મિત્રો, હું ઉત્સવ પરમાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. મારા ઇન્ટરવ્યૂ તેમજ યુપીએસસી જીપીએસસીના અનુભવના આધારે હું તમને પ્રિલિમ્સ એક્ઝામ કઈ રીતે સરળતાથી ક્લિયર કરી શકાય તે વિશે થોડુંક માર્ગદર્શન આપીશ. આ જે લેક્ચર રહ્યું એ ઓલમોસ્ટ ગુજરાતની જે દરેક નોન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એટલીસ્ટ તેના કરતાં આ લેક્ચરમાં તમને સારું એવું થોડું જાણવા મળશે, જેમાં પ્રેક્ટિકલ કઈ રીતનો એપ્રોચ હોવો જોઈએ. એ લોકો જે રહ્યા બધા થિયરિટિકલ એપ્રોચની વાત કરતા હોય છે, બટ એને ઓરિજિનલ એક્ઝામ પેપરમાં આપણે ફોલો કરવું એ ટફ છે. એટલે આજના લેક્ચરમાં આપણે એ રિલેટેડ થોડી ચર્ચા કરીશું. તો લેક્ચર જે રહ્યું એ 3 ભાગમાં આપણે ડિવાઈડ કરીશું. એમાં સૌ પ્રથમ જે ભાગ રહ્યો એમાં મિત્રો ડૂસની વાત કરીશું કે આપણે એક્ઝામના 7 દિવસ પહેલાં શું કરી લેવું જોઈએ. ડોન્ટ્સની વાત કરીશું, એક્ઝામ ડેની વાત કરીશું કે એક્ઝામ ડેમાં આપણે શું કરવું જોઈએ, કારણ કે એ આપણા માટે ઘણું ઉપયોગી છે. આપણે વાંચ્યું તે છે બધું, પણ એક્ઝામમાં કઈ ટાઈપની સ્ટ્રેટેજી આપણે અપનાવવી જોઈએ કે જેથી મેક્સિમમ સ્કોર કરી શકીએ અને આપણે સિલી મિસ્ટેક ના થાય એમ. તો સૌ પ્રથમ તો ડૂસની ચર્ચા કરીએ. તો મિત્રો, ડૂસમાં અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, ડુ. તો સૌ પ્રથમ તો મિત્રો A to Z જેટલી બી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા રહ્યા એ લોકો એમ જ આડેધડ બ્લાઇન્ડલી એવું કહેતા હોય છે, જેટલા બી એસ્પિરન્ટ રહ્યા એમને, કે તમે ટેસ્ટ સિરીઝ સોલ્વ કરો, ટેસ્ટ સિરીઝમાંથી ઓલમોસ્ટ બધું આવી જશે. હવે જેટલી બી ટેસ્ટ સિરીઝ આ જેટલા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા બનાવે છે એનું રિયલ એક્ઝામમાં કોઈ રિલેવન્સ હોતું નથી, બરાબર. અને એ લોકો સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ બનાવે છે તેમાં ઇઝી, મીડિયમ, ટફ એવું કોઈ બાયફર્કેશન કરતા નથી. ઓલમોસ્ટ જે ટફ લેવલના ક્વેશ્ચન હોય એ જ બધા મૂકી દેતા હોય છે, જે રિયલ એક્ઝામમાં પોસિબલ નથી અને રિયલ એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન આવતા પણ નથી. એટલે હું તમને એ સજેસ્ટ કરવા માંગીશ કે તમે પીવાયક્યુઝ ફોલો કરો, બરાબર છે. હવે પીવાયક્યુઝ કયા ફોલો કરો? તો છેલ્લા જેટલા 4-5 મહિનામાં લેવાય છે, જેમ કે જાન્યુઆરીથી તમે ચાલુ કરી દો. જાન્યુઆરીથી મે સુધીમાં જેટલા બી ક્વેશ્ચન પેપર લેવાય છે એમાં જીએસ લઈ લો અને બીજી એસટીઆઈના લાસ્ટ જે જાન્યુઆરીમાં એસટીઆઈ લેવામાં આવી હતી એ લઈ લો, બરાબર છે. અને હમણાં જ 10 મે એક કોમન જીએસ પેપર લેવામાં આવ્યું, જેમાં 64 એક્ઝામનું કોમન જીએસ પેપર હતું. તો એ એક પેપર જોઈ લે, એ સારું પેપર છે. આમ પેપરનું લેવલ મીડિયમ ટુ ટફ હતું, પણ તમારે સિલી મિસ્ટેકના લીધે ઘણા ખોટા પડશે ક્વેશ્ચન. એટલે જે નેક્સ્ટ આપણું ક્વેશ્ચન પેપર રહ્યું 7 તારીખે જે એક્ઝામ લેવાની છે એનું આની સિમિલર રહેશે પેપર, બરાબર. અને લેન્થની વાત કરીએ તો પેપર લેન્થી રહેશે કે નહીં? તો હા મિત્રો, સાચી વાત છે, પેપર જે રહ્યું એ ઘણું લેન્થી રહેશે. કારણ કે ગઈ વખતે જે પ્રિલિમ્સનું પેપર હતું એ ઘણું લેન્થી હતું, બરાબર, અને આ વખતે એનાથી પણ લેન્થી હશે. એટલે આપણે એવી આશા રાખીએ મિત્રો, હું તમને અત્યારથી જ કહી દઉં છું કે 90 થી 100 પેજનું ક્વેશ્ચન પેપર હશે. આમાં કોઈ આપણે શું કહેવાય, આનાથી ઓછું લાગતું નથી મને, બટ લેટ સી વોટ હેપન્સ. બટ આટલું તો 99% ફાઇનલ છે જ, બરાબર. એટલે હંમેશા પહેલાથી જ આપણે ઉતાવળ રાખવાની છે. હવે ઉતાવળમાં તો આપણા જોડે 3 કલાકનો સમય ઇનફ છે 200 ક્વેશ્ચન કરવા માટે, એટલે એમાં કોઈ એટલું ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. હવે આટલું જોયા પછી આપણે થોડી રિવિઝનની વાત કરી દઈએ કે લાસ્ટ વીક આપણા જોડે બચ્યું છે. તો મિત્રો, હવે દરેક સબ્જેક્ટ રહ્યા એને એટલા ડીપમાં કરવા પોસિબલ નથી. જો તમારી 1 વર્ષની તૈયારી હશે, 2 વર્ષની તૈયારી હશે, ઘણા એવા મિત્રો હશે કે જેમને પાછળ અગાઉ મેન્સ પણ આપેલી છે, ઇન્ટરવ્યૂ પણ આપેલું છે, તો એ લોકો માટે રિવિઝન એ એકદમ સરળ વસ્તુ છે. પણ જે નવા ફર્સ્ટ અને સેકન્ડ આઇટમ વાળા છે, જેમને ગઈ વખતે પ્રિલિમ્સ ક્લિયર નથી થઈ, એવા લોકો માટે રિવિઝન થોડું કરવું ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં કયા સબ્જેક્ટને પ્રાયોરિટી આપશો તમે? તો મિત્રો, જે ગોખવા લાયકના સબ્જેક્ટ છે એને પ્રાયોરિટી આપો. જેમ કે હિસ્ટ્રીમાં બી એટલું ઘૂસી જવાનું નથી, બરાબર. જેમ કે એન્શિયન્ટ હિસ્ટ્રી છે, મિડિવલ હિસ્ટ્રી છે, બરાબર છે, આર્ટ એન્ડ કલ્ચર છે. આ ટાઈપના જે બધા ટોપિક રહ્યા એમાં જેમ કે આર્ટ એન્ડ કલ્ચરની વાત કરીએ તો કેવ આર્કિટેક્ચર લઈ લો, પિલાર આર્કિટેક્ચર લઈ લો. આ ટાઈપના ટોપિકમાં ગોખવા લાયક અમુક ક્વેશ્ચન તમને દેખાશે, તો એ જોઈ લો એકવાર. પછી બુદ્ધિઝમ, જૈનિઝમ રિલેટેડ જોઈ લો તમે, બરાબર છે, જેમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. વૈદિકમાંથી જોઈ લો, પછી મોરિયન એમ્પાયર, પછી ગુપ્તા એજ, આ ટાઈપના જે ઇમ્પોર્ટન્ટ, પછી સાતવાહન ડાયનેસ્ટી, આ ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી જોઈ લેવાની છે. એના રાજાઓને બધું થોડું આપણે બેઝિક જોઈ લેવાનું, બરાબર. એટલે આ ટાઈપના જે સબ્જેક્ટ એની પ્રાયોરિટી આપણે પહેલી હોવી જોઈએ.
હિસ્ટ્રી સિવાય જેમ કે પોલિટી લઈ લો તો એમાં અમુક આર્ટિકલ તમે યાદ રાખી લો. પછી જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન હોય છે, કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, સ્ટેચ્યુટરી બોડીઝ, આના અંદર કઈ કમિટી કયા મીન્સ કે જેમ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહ્યું એને કોઈ કમિટી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, ચીફ ઇલેક્શન કમિશનરને કઈ કમિટી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, એમાં કયા કયા મેમ્બર છે, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. બરાબર છે, તો એ જોઈ લો. બરાબર છે. પછી જીઓગ્રાફીની વાત કરીએ તો જીઓગ્રાફીમાં પ્લેસીસ ઇન ન્યૂઝ, પછી મેપ રિલેટેડ જેટલા ક્વેશ્ચન રહ્યા એ બરાબર છે, જેમાં ઇન્ડિયાના મેપિંગ, પછી વર્લ્ડ જીઓગ્રાફી થ્રુ મેપ્સ, એ ટાઈપના જે ક્વેશ્ચન રહે આપણા આ વીકની અંદર આપણે પ્રાયોરિટી જ રાખવાની છે. બરાબર, હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી. હવે ઇકોનોમીમાં મિત્રો ગુજરાતનું બજેટ જોઈ લો તમે, ઇન્ડિયાનું બજેટ જોઈ લો અને ઇકોનોમિક સર્વે જોઈ લો. આ ત્રણ તો આપણી પ્રાયોરિટી હોવી જ જોઈએ. બરાબર, એ પહેલા વાત કરીએ મિત્રો તો તમે પાછળના 1-2 વર્ષના બજેટ કરી લો, ઇકોનોમિક સર્વેનું બજેટ, તો એ સારી વસ્તુ છે. બટ જો તમે ના કરી શકતા હો તો એટલીસ્ટ આટલું તો જોઈ લો. બરાબર. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીની એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. સાયન્સમાં એપ્લિકેશન બેઝ હવે ક્વેશ્ચન ચાલુ થયા છે, જે ડેલી તમે રૂટીન લાઈફમાં ઉપયોગ કરતા હોય, જેમ કે પ્રેશર કુકર રિલેટેડ ક્વેશ્ચન રહ્યા. સમજ્યા તમે? પછી ગેસ ઉપર હમણાં જ એક પીવાયક્યુ પૂછાયો હતો આ 10મી જે એક્ઝામ લેવાઈ એમાં, કે ગેસ જે છે એમાં સરફેસ રહી એ બ્લેક કેમ થઈ જાય છે. તો આ ટાઈપના ક્વેશ્ચન મિત્રો તમે એક્સપેક્ટ કરી શકો બેઝિક સાયન્સ એન્ડ ટેકનોલોજીના. બાકી તો એનસીઆરટી અને બીજા સ્ટાન્ડર્ડ રેફરન્સ બુકના અંદરથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. બરાબર છે. લ્યુસેન્ટ લઈ લો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે. પછી બીજી આપણે એન્વાયરમેન્ટની વાત કરીએ. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીમાં મિત્રો એકદમ બેઝિક કન્સેપ્ટ આવતા હોય છે, જેમાં કરંટ રિલેટેડ ક્વેશ્ચન બી હોય છે અમુક, અને અમુક સ્ટાન્ડર્ડ ઇકોસિસ્ટમ, ઇકોલોજી કોને કહેવાય, પછી એની અંદર બીજા અધર ફંક્શન્સ હોય છે. પછી નેશનલ પાર્ક લઈ લો, બાયોસ્ફિયર રિઝર્વ લઈ લો, કોમ્યુનિટી રિઝર્વ લઈ લો, કન્ઝર્વેશન રિઝર્વ, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાવે છે. ટાઈગર રિઝર્વ હમણાં નવા કેટલા બન્યા, પછી ગુજરાતની અંદર શું નવું બન્યું, તો કરંટ સેન્ટ્રિક આમાં વધારે રહો તમે. બરાબર. અને બાકી વાત કરીએ તો હવે એક સબ્જેક્ટ રહ્યો કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં શું કરશો તો છેલ્લા 6 થી હું તો એવું કહીશ કે તમે 1 વર્ષનું ગુજરાત પાક્ષિક જોઈ લો, જો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ના હોય. પ્લસ તમે કોઈ બી એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની મંથલી કરંટની પીડીએફ ઉઠાવી લો, જેમાં વિઝન બી તમે ફોલો કરી શકો છો. અને જો ગુજરાતીમાં જોઈતી હોય તમારે તો તમે કોઈ બી ગુજરાતી કોચિંગ મટીરિયલ ઉઠાવી લો, એ સારું જ છે. બરાબર. તો 1 વર્ષનું આપણે કરી દેવાનું છે, કારણ કે હવે કરંટ જે ગોખવા લાયકના ક્વેશ્ચન હતા એ બંધ થઈ ગયા છે. એટલે કન્ટેમ્પરરી જે ન્યૂઝમાં હોય છેલ્લા 1-2 વર્ષમાં એ ટાઈપના કરંટ ચાલુ કરે છે આ લોકોએ. તો આપણું કરંટ અફેર્સમાં આ સ્ટ્રેટેજી હોવી જોઈએ. તો રિવિઝનમાં મિત્રો જ્યાં ગોખવા લાયકના ક્વેશ્ચન છે એને પહેલી પ્રાયોરિટી આપો. બરાબર. તમે જેમ કે આ કરંટ અફેર્સની આપણે વાત કરી દીધી. બરાબર. એમાં લાસ્ટ 1 યરના ગુજરાત પાક્ષિક અને કોઈ બી ગુજરાતી કે ઇંગ્લિશનું કોચિંગ મટીરિયલ તમે ઉઠાવી લો, આ બેસ્ટ વસ્તુ છે. બરાબર. હવે ડૂસની તો મિત્રો વાત કરી, થોડી ડોન્ટ્સની વાત કરી દઈએ. ડોન્ટ્સમાં તો મિત્રો અંધભક્તોથી દૂર રહેવું. જે તમારા ફ્રેન્ડ સર્કલ હશે એમાં કોઈ તમને કહેતા હોય કે મેં ભાઈ આ કર્યું આ કર્યું, હા ભાઈ, દરેક વ્યક્તિની અલગ સ્ટ્રેટેજી હોય છે. તમારા જોડે જે મટીરિયલ છે, રિસોર્સિસ છે, એને તમે 2-3 વાર રિવિઝન કરો બસ. બાકી તમારે આમથી આમ મટીરિયલ માટે ભાગવાની હવે કોઈ જરૂર નથી. બરાબર. અને કોચિંગ માફિયાથી બીજું દૂર રહેવું જોઈએ મિત્રો. કોચિંગ માફિયા કેમ? કારણ કે તમારી તૈયારી જે એમાં એ લોકો ભટકાવવાનું કામ કરે છે. તમને એમ જ કહેશે કે ભાઈ તમે રિવિઝન પહેલાં ટેસ્ટ સિરીઝની પ્રાયોરિટી આપો, ટેસ્ટ સિરીઝ એ કરીને તમને કાંટા કરી નાખશે એ લોકો. એટલે તમે જે વાંચ્યું છે તમે રિવાઇઝ ના કરી શકો અને ટેસ્ટ સિરીઝમાં પાગલ થઈ જાઓ તો એનો રિયલ એક્ઝામમાં કોઈ મતલબ નથી. બરાબર. એટલે કોચિંગ માફિયાથી દૂર રહો. બાકી મિત્રો તમારે જો ટેસ્ટ સિરીઝના રિલેટેડ કોઈ જોતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં ઘણી ટેસ્ટ સિરીઝો ફ્રીમાં ફરતી હોય છે. તો જો તમારી ઈચ્છા હોય કે સોલ્વ કરવી જ છે ટેસ્ટ સિરીઝ, તો 1 અથવા 2 ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપી દો. ફૂલ લેન્થ મોક ટેસ્ટની વાત કરું છું, સેક્શનલ ટેસ્ટ આપવાની કોઈ જરૂર નથી. બરાબર. એ આપીને તમે ચેક કરી શકો છો કે તમે કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરી શકો છો. હવે મિત્રો ઉપર આપણે મેથ્સ અને રિઝનિંગની વાત થઈ ગઈ, તો મેથ્સ અને રિઝનિંગમાં લાસ્ટ વીકમાં એટલું કંઈ કરવાની જરૂર નથી. 25 ક્વેશ્ચન આવે છે 200માંથી, તો તમે ટાર્ગેટ રાખો કે 12 થી 15 ક્વેશ્ચન સરળતાથી કરી શકો. એનાથી વધારે બીજું આપણે કંઈ કરવાની જરૂર નથી. બરાબર. બાકી મિત્રો તમારે આ પીવાયક્યુઝ જોતા હોય, બરાબર, તો મારી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે. હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ, પ્લસ તમને ચેનલની ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. બરાબર. તો તમે ટેલિગ્રામ ચેનલમાં જઈને એમાં થોડાક આગળ જશો તો મેં કોમન જીએસના ઘણા પેપર ત્યાં મૂકેલા છે, રિસેન્ટલી લેવાયા છે, ડાઉનલોડ કરીને તમે, હું તો એવું સજેસ્ટ કરું કે ટેસ્ટ સિરીઝ કરતાં તમે એમાં વધારે પ્રાયોરિટી આપો. બરાબર.
ઓવર થિંકિંગથી દૂર રહેવું. ઓવર થિંકિંગ એટલે કે ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે મારે તો એટલું બધું સિલેબસ કવર નથી થયું, શું કરું, હું આ કરી નાખું, આ કરી નાખું. મિત્રો એવી ઓવર થિંકિંગ નહીં કરવાનું. તમે જે કર્યું છે એ હવે રવા દો, ત્યાંથી સ્ટોપ થઈ જાઓ, રિવિઝન સેન્ટ્રિક તૈયારી કરો. અને તમારે ડિમોટિવેટ નથી થઈ જવાનું કે મારે આ સબ્જેક્ટ નથી થયો, આ સબ્જેક્ટ નથી થયો. હવે એ પાર્ટ અને પાર્સલ ઓફ અવર ગેમ છે, એટલે આને ગેમ તરીકે જ લો તમે, અને એક્ઝામને સારી રીતે તમે કઈ રીતે બેસ્ટ પરફોર્મ કરી શકો છો એ તરફ ધ્યાન આપો. બરાબર. તમે જો ઓવર થિંકિંગ કરશો તો તમારે એક્ઝામમાં આવડતા ક્વેશ્ચન ખોટા થઈ જશે. આ બધી વસ્તુથી થોડા દૂર રહેવું જોઈએ. બરાબર છે મિત્રો. તો આ થોડી ડોન્ટ્સની વાત થઈ ગઈ મિત્રો. હવે થોડી આપણે એક્ઝામ દિવસે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ જોઈ લઈએ, કારણ કે આ આપણા એક્ઝામ પેપરનો મહત્વનો ભાગ છે. બરાબર. હવે ટોટલ 200 ક્વેશ્ચન છે મિત્રો આપણા જોડે, 200 ક્વેશ્ચન. 200 ક્વેશ્ચનમાંથી આપણો ટાર્ગેટ કેટલો હોવો જોઈએ? ઘણા મિત્રો 200માંથી 200 ક્વેશ્ચન એટેમ્પ કરે છે, પણ હવે છેલ્લા જે 1 વર્ષથી આ લોકો પેપર સ્ટાઇલ ચાલુ કરી છે તેમાં 200માંથી 200 ક્વેશ્ચન કરો તમે તો એ મુક્તતા થઈ ગઈ, કારણ કે એમાં ખોટા પડવાના ચાન્સીસ વધારે છે. એટલે હવે આપણું આઈડિયલ સ્ટેટ શું હોવું જોઈએ? 150થી લઈને 180 ક્વેશ્ચન સુધીનો ટાર્ગેટ હોવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય, હવે એ કઈ રીતે નક્કી કરું કે 150 કરવા કે 80 કરવા? એ પેપરના લેવલના આધારે, પ્લસ તમારો એટેમ્પ ટુ કરેક્ટ રેશિયો કેટલું છે. ઘણા મિત્રોને એટેમ્પ ટુ કરેક્ટ રેશિયો સારો હોય છે, 80% ઉપર હોય છે, તો એ લોકોને હું કહું છું કે ઓછા કરીએ તો ચાલે. પણ ઘણા લોકોને એટેમ્પ ટુ કરેક્ટ રેશિયો 60% હોય, 65% હોય, તો એ લોકોએ થોડાક વધારે એટેમ્પ કરવા જોઈએ. જેમ કે 150ની જગ્યાએ 160 એટેમ્પ કરો, 70 એટેમ્પ કરો. હવે આ જે રહ્યો મેં આઈડિયલ આંકડો આપ્યો છે. હવે એક્ઝામ પેપર એટલું બધું બી ટફ આવી ગયું, તો આ મેક્સિમમ એવરેજ જે એટેમ્પ રેશિયો હશે 150થી 160 હશે, એનાથી વધારે નહીં હોય. બરાબર. તો આપણે એક્ઝામમાં પેપર બેસીને પહેલાં 5 મિનિટ એનાલિસિસ કરી પછી નક્કી કરવાનું કે કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરવા છે. હવે એટેમ્પમાં કયા ક્વેશ્ચન એટેમ્પ કરવા જ જોઈએ? તો જેટલા આવડે તો કરવા જ જોઈએ. બરાબર. જેમાં તમે 100% શ્યોર છો એને પહેલી પ્રાયોરિટી આપો. પછી જે ના આવડે, તમે જેમાં એવું લાગે કે આ મેં વાંચ્યું જ નથી, કંઈ જોયું જ નથી, કોઈ નોલેજ નથી, ધારો કે કરંટમાં પ્લેસીસ ઇન ન્યૂઝ આવી ગઈ તે મેં સાંભળી નથી, કોઈ એક પર્સન વિશે પૂછી લીધું, તે મિત્રો એવા સ્કીપ કરવા સારા, નગર તમે નેગેટિવમાં જતા રહેશો. બરાબર. હું જનરલી સ્કીપ જ કરી દઉં છું એવા ક્વેશ્ચન. હવે 50-50માં તમે હોય ક્વેશ્ચન, તો એમાં 100% આપણે એટેમ્પ કરવું જોઈએ, કારણ કે એમાં 50% ચાન્સીસ છે કે મિનિમમ 50% ચાન્સીસ છે કે તમારો સાચું પડી જશે, અને મેક્સિમમ તો 100% ચાન્સીસ બી ગણી શકાય. બરાબર. આ આઈડિયલ ક્વેશ્ચન થઈ ગયા. એટલે જેટલા આવડે એટલે પહેલી પ્રાયોરિટી રાખો, પછી 50-50 વાળા પ્રાયોરિટીમાં રાખો. અને લાસ્ટ જે રહ્યા, લાસ્ટ ફેઝની અંદર તમે જે મેથ્સ અને રિઝનિંગ રહ્યું એને લાસ્ટ ફેઝમાં રાખો. ધારો કે 3 કલાકનું પેપર છે, તો મેથ્સ રિઝનિંગને છેલ્લો 45 મિનિટ કે 30 મિનિટ આપો. એમાંથી આરામથી તમે 12-15 ક્વેશ્ચન કરી શકો છો, કારણ કે તમે પહેલાં જો મેથ્સ રિઝનિંગ કરવા જશો તો બાકીના ક્વેશ્ચન એ લેન્ધી હોય છે, એ રહી જશે. મેથ્સ રિઝનિંગને છેલ્લે કરવું એ એક આઈડિયલ, જેટલા બી ટોપર હોય છે, એસ્પિરન્ટ હોય છે, અને જેટલા બી લોકો મેથ્સ લખતા હોય છે એ લોકોની આ સ્ટ્રેટેજી હોય છે. હું પણ આ સ્ટ્રેટેજી ફોલો કરું છું. બીજું, એક્ઝામ સેન્ટરે તમે જાઓ છો તો કોઈ બી સ્ટુડન્ટો જોડે ચર્ચામાં નહીં પડવાનું, કારણ કે તમે ચર્ચામાં પડશો તો તમારી ડિબેટ થઈ જશે, અને એ લોકો તમને મોટિવેટ કરશે કે ભાઈ મેં તો આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ આપ્યું છે, કરંટ અફેર્સ મેં આમાંથી કર્યું છે, એટલે આમાંથી જ બધું પૂછાય છે, અને જો તમે નહીં વાંચો તો તમે ડિમોટિવેટ થઈ જશો કે મેં નથી વાંચ્યું, મારું શું થશે. એટલે આવા નેગેટિવ વ્યક્તિઓથી દૂર રહેવું, શાંતિથી એક્ઝામ સેન્ટર આગળ જઈને ઊભું રહેવાનું, નોર્મલ વાત કરવાની, અથવા તો વાત ના કરો એ જ સારું છે. બરાબર છે. અને જેમ બને તેમ ઓછી વાત કરો બધા જોડે. બરાબર. અને પેપર જે રહ્યું એને આમ પેપરમાં એક્ઝામ હોલમાં જતા પહેલાં તમે એકવાર મોઢું ક્લીન કરીને જાઓ, અથવા ઠંડા પાણીથી ધોઈ લો. બરાબર છે. એ સારો ઉપાય છે. કેમ? કારણ કે એનાથી જે તમારો થાક ને એવું બધું છે, તમે કદાચ અમદાવાદ ગાંધીનગરમાં હશો તો 15-20 કિલોમીટર ટ્રાવેલિંગથી ગયા હશો તો તમે થાકી જશો થોડા મેન્ટલી. જ્યારે તમે ફેસ વોશ કરી દેશો તો એનાથી તમને થોડું ફ્રેશનેસ જેવું લાગશે, અને તમારું કોન્સન્ટ્રેશન રહ્યું પેપરમાં એ ઘણું વધશે. બરાબર મિત્રો. તો આ જે રહ્યું એ એક સારો એપ્રોચ છે સારું પેપર આપવા માટે. બરાબર. બાકી તો મિત્રો આપણે 3 કલાક છે એટલે ટાઈમ ખૂટવાની તો આમાં શક્યતા નથી, પણ તો પણ હજુ પેપર જોઈએ, કારણ કે પેપર લેન્ધી જ આવશે. મને લાગે છે કે પેપર 100 પેજનું તો હોવું જ જોઈએ મિનિમમ. આમાં ગુજરાતી ઇંગ્લિશ બંને આપણે ગણીએ ટોટલ 100 પેજનું પેપર હશે. બરાબર. એટલે એ પ્રમાણે તમે તૈયાર રહો, અને આ જે એક્ઝામ રહી
એ તમારે સારી જાય તેવી મારી આપ સર્વે જેટલા બી એસ્પાયરન્ટ છે એમને હું અભિનંદન પાઠવું છું, બરાબર. અને તમારે જો કોઈ ડાઉટ્સ હોય મિત્રો તો તમે મને જીમેલ થ્રુ પૂછી શકો છો. મારું જીમેલ આઈડી પણ તમને મારા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હું જનરલી કોમેન્ટ્સ તો ઓફ રાખતો હોઉં છું, પણ તમે જો જેન્યુઅન ક્વેશ્ચન હોય તો તમે મને જીમેલ થ્રુ પૂછી શકો છો. હું ડેફિનેટલી તમારો જે ક્વેશ્ચન છે એને સારી રીતે આન્સર કરવાનો પ્રયત્ન કરીશ અને ડાઉટ્સ તમારા રિઝોલ્વ કરીશું. બાકી આવતા જ લેક્ચરમાં આવા જ એક વિડીયો સાથે આપણે મળીશું, અને ત્યાં સુધી આવનારી પ્રિલિમ્સ છે તે માટે આપ સર્વે મિત્રોને ઓલ ધ બેસ્ટ.